મિત્રો, તો હવે આપણે ચેપ્ટર 1 માં જ પાર્ટ 1 પૂરો કર્યો. ટ્રેક્સ ટુ તાજનગર. પાર્ટ 2 પર હવે આપણે પ્રયાણ કરીશું. દશરથ મહારાજની સ્ટોરી સાંભળ્યા પછી તાજનગર વિશે થોડી ઘણી માહિતી લીધા પછી આપણે સીતાપુર સ્લાઇડમાં જઈએ. એમાં શું સમજાવવા માંગે છે એ બહુ સારી રીતે હું સમજાવીશ તમને. તો આપણે આવી ગયા છે સીતાપુર સ્લાઇડ ઉપર કે ઇન રૂરલ યુપી over 60% of households are without power. એ યુપીમાં ભાઈ 60%થી વધારે ઘરો લાઇટ વગરના છે. મગજની નહીં, વીજળીવાળી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાં સીતાપુર નામનું એક ગામ હતું, ત્યાં પણ આ જ માથાકૂટ હતી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર MGP is trying to change things. હતું ભાઈ, શું હતું કે સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝનો મતલબ જે એક ગામ એક એરિયામાં એના ઇન્ટેલિજન્સ દ્વારા એવું કામ કરે જે મનુષ્યોની તકલીફ દૂર કરે. તો દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. એમને એક જોડી 2 સોલર પેનલ્સ મૂકી. ઇન જસ્ટ ઓવર યર MGP has connected more than 3,500 customers to solar power mini grids as 8 million level. કે માત્ર વર્ષની અંદર મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ કેટલા 3500 થી વધારે કસ્ટમરને કનેક્ટ કરી નાખ્યા એક ગામ લેવલે. બહુ સારી વાત કહેવાય કે વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. બહુ સારામાં સારું અને સસ્તામાં સસ્તું કામ જે દેશને એક એવી ઉર્જા પૂરી પાડે છે. સૂર્ય એક અખૂટ સ્ત્રોત છે, તમને ખબર છે, અને એનો ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. એટલે હું પણ એવું જ કહું છું કે આ બધી લાઇટ, અત્યારે મારા ઘરની લાઇટ પણ બીકોઝ ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટ્રેન્સ અમે એટલા કેપેબલ નથી કે અમે પણ સોલર પેનલ નખાઈએ, પણ નખાવવાનું જલ્દીમાં જલ્દી વિચાર છે. કેમ? આ બધું તો ટોરેન્ટ પાવર એ ખૂટી જાય એવો સ્ત્રોત છે. પછી તો આપણે સૂરજ દાદાની રોશનીનો ઉપયોગ કરવો પડશે. અને કોઈ એવું કહે કે સૂરજ દાદાની રોશની વપરાય? ઓફકોર્સ વપરાય. ઇફ યુ આર ધ સાયન્ટિફિક પર્સન યુ કેન બિલીવ ધ સન ઇઝ નેવર એન્ડિંગ સોર્સ ઓફ એનર્જી. ખબર પડી? તો કહેવામાં આવે છે કે વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights, જે 2 LED lights and a mobile charging point બધા ઘરને માત્ર ને માત્ર 25 રૂપિયામાં પર અઠવાડિયે, દિવસે પણ નથી, અઠવાડિયે પ્રોવાઈડ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ સોશિયલ એન્ટરપ્રાઇઝ. પૈસા થોડા ઘણા તો લે ને યાર. હા ભાઈ, મફતની કોઈ કિંમત ના હોય, એટલું યાદ રાખજો. હું તમને ભણાવું છું, તમે હાથમાં ચોપડી રાખી, એ પણ મને જરા પણ ભરોસો નથી, પરંતુ હું મારી પ્રામાણિકતાથી ભણાવું છું અને તમે તમારી પ્રામાણિકતાથી ભણતા હશો એવી આશા સહિત હું ભણાવીશ. કે that is cheaper than kerosene which can cost almost double across a month. કે કેરોસીનના ખર્ચા કરતાં પણ આ એકદમ ઓછામાં ઓછું છે. કેરોસીન ડબલ ભાવે અને એનાથી અડધા ભાવે. વિચારો. સોલર પાવર એઝ a smokeless source of light comes with added benefits to customer health. તમને ખબર જ છે ભાઈ, સોલર પાવર એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે, જેનાથી ધુમાડો બિલકુલ નથી થતો. કારણ કે તમને ખબર છે ગામડામાં ખાવાનું ગમે ચૂલા પર બને, એ સ્વાદિષ્ટ હંમેશા હોય, પરંતુ એઝ અ સાયન્ટિફિક પર્સન તમને કીધું એ લોકો બને તેટલું ટ્રાય કરે કે તમે સોલર પાવરનો ઉપયોગ કરીને ઘરની બને તેટલી એનર્જી સૂરજના માધ્યમ દ્વારા ઉપયોગ કરો. નકર ગામડામાં તો એવા જુગાડો કરો, વાયર ડાયરેક્ટ ઘરનું કનેક્શન. અમારે 2-3 ગામડામાં ફૂલ એસી, દરવાજા ખુલ્લા, ધડબડાટી બોલાવવાની. હા, કેમ? પેલું વાયરમાં ભરાઈ દેવાનું, જે આવે ને મેં તમને કીધું ખૂટી જાય એવી એનર્જીમાંથી પેલા વાયરમાં ભરાય ને એ મોજે દરિયા. ગામડાના માણસ છે ને ભાઈ, બુદ્ધિ ના પહોંચાય. સિટીવાળાને તો ક્યાં ઉડે છે એવું છે. તો આગળ એવું થયું કે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. કસ્ટમર હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, બહુ બધું ફાયદા છે, એના આપણે ભણશું. વિજ્ઞાન ભણાવીશ ને કદાચ તો. કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. કે ભાઈ આ ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપિત કર્યું માઇક્રોગ્રીડ સોલર પેનલને. ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ, બહુ મોટો પ્રસંગ કહેવાય. જેમ લગ્ન હોય છોકરા છોકરીના, જેમ વાસ્તુ હોય, પછી જેમ શું કહેવાય એવા ઘણા બધા પ્રસંગ, હવન હોય,
એવી રીતે આ પણ એક મોટું ઇવેન્ટ બની ગયું હતું ગામવાળા માટે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, બધા સામેલ. ગામમાં તો કંઈક પણ થાય આવી જ જવાનું હોય. એક જણા લગે બધાએ કંકોત્રી આપી, નહીં આપી તોય ઇન ધ વિલેજ ઓફ શું છે દામદ પુરાવા જે હોય ભાઈ. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ, the village house by house beneath the scorching midday sun. ઉપયોગ કરે સ્ક્રોચિંગ નો મતલબ શોધો. તમને ગ્લોસરી અહીંયા આપી છે, ખાલી એવું નહીં કે હું બોલું એના શબ્દોમાં ધ્યાન આપો. તમે જેટલા એક્ટિવ રહો મારા શબ્દોથી, જેટલા એક્ટિવ રહો આ બુક્સના વર્ડ્સથી, એટલું ઇંગ્લિશ તમને પાવરફુલ આવડશે. ઇટ્સ માય ગેરંટી ટુ યુ. You do not have to go any English speaking class if you are connected with my lecture focusfully. હું તમને ગેરંટી આપું છું. But you have to listen my all words carefully. You have to connected your eyes into the books, and then I will give that type of education which another cannot provide you. તો આપણે આગળ અંદર આવીએ. સ્ક્રોચિંગ નો મતલબ શોધ્યું બર્નિંગ. કે ભાઈ શું કીધું છે કે ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. એવી જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના ને પ્લાન્ટેડ સોલર પ્લાન્ટને જ્યાં સૂર્યદાદા ભરપૂર આવતા હોય. ખબર પડી કે સૌથી વધારે જે જગ્યાએ છાંયડો હતો ત્યાં આપણે સોલર પેનલ સ્થાપી દીધું તો શું થાય? પોપટ થઈ જાય ને એવું થાય. ખબર પડી ને? બસ મતલબ સમજો હું તમને શું કહેવા માંગુ છું કે સોલર પેનલનો ઉપયોગ એવી જગ્યાએ સ્થાપવામાં આવે જ્યાં મેક્સિમમ દિવસમાં સૂર્યદાદાની રોશની આવતી હોય તો જ એનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકીએ. ન કરી યાર પોપટ થઈ જાય, કીધું ને. આગળ વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power source. બધા વાયરને જોડવામાં આવે કે ત્યાં પાવરનો મેક્સિમમ સોર્સ બની રહે, સૂર્યદાદા આવે અને ઘરમાં રોશનીનો ભરપૂર માત્રામાં ચકમકાટ થાય. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. અડધા જોઈ રહ્યા હતા મારા જેવા હોય નવરા, એસે ઓનર જોવા આવ્યો ઘરમાં નવું મહેમાન આવી ગયું છે. આપણે તો એની પણ આપણે ધાર્મિક બહુ હોઈએ તો આપણે એની પણ પૂજા કરીએ દયા ભાભીના જેમ. આઈએ પધારીએ હમારે ઘર મેં, ચાંદલા તિલક કરીને નારિયેલ ફોડીને કોકા ચંકુ મૂકીને આપણે સોલર પેનલનું સ્થાપન કરીએ છીએ. એવું હોય ને મારા વાલાઓ, એવું જોઈએ મારા દરેક માણસથી માંડીને વસ્તુ અતિથિ દેવો ભવ, ઇટ ઇઝ માય ઇન્ડિયા, એનું મને ગર્વ છે. અતિથિ પેલા ફોરેન વાળા શું કે ઇટ્સ અ સોલર ફાધર from where the sun is most lightful then we have to plant. આપણે શું કહીએ ભાઈ, આપણે અહીંયા સુરત દાદાની રોશની દળબડાટી રોજ બોલાય છે તો આપણે અહીંયા સ્થાપન થાય છે કારણ કે અમારા ઘરની મસ્ત ઉર્જા અહીંયાથી માંડીને આના ઉપર આનાથી માંડીને અમારા ઘરમાં સીધી આવી જોઈએ. વચ્ચે કોઈ બખડ જંતર કોઈ બવાલ ઘૂસવી ના જોઈએ. આપણે એટલું કહેવાનું થાય છે. આપણે ગુજરાતી ન હોય, ભાષા જેવી મસ્ત છે ને, મજા આવે તમને. કે લોકો મોટી મોટી આંખો, અડધા આપણા ડોહા સોરી વડીલજનો એટલી એની મોટી આંખો, પેલા એમાં પેલું શું કહેવાય મોતી ઉતરાયો તો દેખાતું આમ તીરી આંખે જોતા હતા અને અચાનક સોના પેલા ઘરમાં એટલે બેટા જો આ નવું આવ્યું છે આપણા ઘરમાં, મોટી આંખ કરીને 82 અને 92 વર્ષની ઉંમરે પણ એમની આંખનો જે લેન્થ અને બ્રેથ બધું વધી ગયું અચાનકથી એવું થયું. તો આગળ બહુ મસ્તી ના કરે ને, વિડીયો ચાલે છે તમને ખબર નહીં પડતી, મારા ફોનની સ્પેસ છે ને ફાટી જાય છે. કે the roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. જે રૂફ ઉપર મતલબ છાપરા ઉપર નાખવામાં આવે છે એ સ્ટડી, જો લખેલું છે આપેલું કે ગોતો ગ્લોસરીમાં કહું છું, ડિક્શનરી ના ખોલતા ફોન સાઈડમાં મૂકીને. brick walled home, brick wall મતલબ દીવાલ વાળું ઘર ને. in each village is always chosen as the site for the panels and the battery. તાબાવાળું ઘર હોય ત્યાં સોલર પેનલ મસ્ત સ્થપાય. ફ્લેટમાં પણ અમારે ત્યાં સિટીમાં અમદાવાદમાં એમ પણ હોય છે. અને ભાઈ છાપરાવાળા ઘરમાં થોડી પ્રોબ્લેમ થાય પણ સેટ બધું થઈ જાય. ઇન્ડિયા સબ કુછ હો જાય. આગળ એવું કહેવામાં આવે છે કે એજાઝ, એવું એજાઝ કોઈ નામ નહીં પાડે, એજાઝ નહીં કરતા પણ ખાધા પર ઓળખાણ મળતા એમાં ઇંગ્લિશમાં એજાઝ એટલે ઓળખાણ નહીં એવો શબ્દ છે. કે one of the company's first electrician to be recruited from the local district block of Reusa, રશિયાની રેઉસા. તમે ભાઈ આઈ ગયા માળા હાળા
શરમ વગરના કે one of the company's first electrician to be recruited from the local district from block of Revsa installed the panel in the southerly direction. Southerly को direction to capture as much as sunlight as possible. ભાઈ ગામનો પહેલો ઇલેક્ટ્રિશિયન બહુ મોટી વાત થાય ઘણી વાર, કારણ કે તમે જ વિચારો જે ગામ વર્ષોથી જીવતું હોય પેઢી દર પેઢી, અને એ ગામમાં કોઈ પહેલો ઇલેક્ટ્રિશિયન બને. સોનલ આમ હોય, ટીવી રિપેર કરવાવાળા હોય, નાના મોટા રેડિયો રિપેર કરવા હોય, લાઇટ રિપેર કરવાવાળા હોય, પરંતુ સોલર પેનલ માટે જ્યારે પહેલો ગામમાં એક રિક્રુટર બને અને જ્યારે પહેલી વાર એનું કામ કરે અને એકદમ સનલાઇટ આવતી હોય એ સોલર પેનલ ઉપર એને બુદ્ધિનો ઉપયોગથી, ત્યારે ગર્વ થાય, ડેફિનેટલી થાય યાર. મને પણ જ્યારે હું આ કામ કરતો હતો ને, ભણાવતો હતો ઓફલાઈનમાં, ત્યારે મને શરૂઆતમાં બહુ ખબર ટપ્પો નહોતો પડતો, કારણ કે છોકરાના એટલે મને સ્ટુડન્ટના માઇન્ડમાં કેવી રીતે ઘૂસવું એઝ અ ટીચર તરીકે, હાઉ કેન આઈ ગીવ માય બેસ્ટ, આ ઘણા બધા સવાલ મન થતા હતા. પરંતુ સમય અનુસાર હું મારા સ્ટડી લેવલને વધારતો ગયો અને આજે એ લેવલ ઉપર છું હું બધા સ્ટુડન્ટ જોડે, ગર્લ્સ બોયઝ એ મારા માટે મેટર નથી કરતું, મારા માટે સ્ટુડન્ટ મીન્સ સ્ટુડન્ટ્સ, હું બધા જોડે એટલો ડીપલી કનેક્ટેડ થઈ જવું જોઈએ કે મારામાં શબ્દ ચાલુ થાય ને ત્યારે ઊભા ત્યારે થશે જ્યારે હું એવું કહું કે બસ હવે આગળના વિડીયોમાં મળીએ, અને કે બાપુ ઊભા ના રહે. ઇટ ઇઝ ધ પાવર ઓફ માઇન્ડ. અને હું હંમેશા ઊભા ભણાવું છું, કારણ કે જેટલો ઊભો હોઈશ એટલું એક્ટિવ હોઈશ, અને તમારા આંખમાં એટલો હું ખૂંચતો હોઈશ. હું બેસી ગયો તો તમારી આંખે આમ બેઠા બેઠા આમ મને જોશે મસ્ત 2 મિનિટ સુધી, તો આમ હા સર તો ભણાવ યાર, સર જેવું કોઈ ભણાવે તે દુનિયામાં, પછી આંખ આમ ધીરે ધીરે સર જેવું કોઈ એવું થઈ જાય. એટલા માટે હું ઊભા ભણાવું છું, એટલા માટે મારા હાથની મુવમેન્ટ થતી રહેશે કે તમે અચાનકથી ફટાક કરતો ઓનલાઈન લાખવા આવે તમે આમ જાગી જાઓ તો મને એવું લાગે કે હું ભણાવું છું. ચલો અંદર જઈએ પાછા. હું મસ્તીના મોડમાં આવી જાઉં અચાનકથી, એટલે કહેવાનું ખમા સર ખમા, આવો અંદર. કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. હા ભાઈ, મેં કીધું ને, પેલી વસ્તુમાં એન્વાયરમેન્ટનો આપણે દુરુપયોગ કરીએ છીએ, જ્યારે સોલર પેનલમાં આપણે સૂર્યદાદાનો ઉપયોગ કરીને એન્વાયરમેન્ટના ફાયદાકારક બનીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ ઈધર. અમારા ઘરમાં પ્રદૂષણ પણ નથી થતું. પેલું વાળું ખાધા પછી બટાકાનું શાક ખાધા પછી, હા એ વાળું નહીં. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ખેડૂતના ગામડાના ખેડૂતે કીધું, ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ ધ કસ્ટમર ટુ. કે નવા નવા ધંધાઓ ચાલુ થઈ રહ્યા છે, નવા નવા કસ્ટમર બની રહ્યા છે, કારણ કે ગામમાં વીજળી ધમધોકાર બોલાઈ રહી છે. કારણ કે જે રાજ્યના ગામડાઓમાં 60% વધારે વીજળી દેખાતી જ ના હોય, રાતે ફોનની ફ્લેશ લાઇટ અને ટોર્ચ લઈને બહાર નીકળવું પડતું હોય, અને ત્યાં આવું ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એ ગામને પ્રકાશિત કરીએ તો ત્યાં ધંધા ના થાય. મારા વાલાઓ, એ ગામ આમ શું કહેવાય, જ્વલિત થઈ જાય રોજગારીથી, જ્વલિત થઈ જાય ભણતરથી, જ્યારે વીજળી 24/7 આવે ત્યારે. તો બીજું એવું એક માણસે એવું કીધું કે ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ. વ્યૂ મતલબ કીધું ને, રાતે પણ કામ ચાલુ થયું ને, જેમ કે મારા જેવા રાતના રાજા, દિવસના પણ રાજા. મને એવું થાય કે હું 24 કલાક જાગું, પણ 6-7 કલાક ઊંઘવું પણ પડે. એવી રીતે રાતના ટાઈમે પણ એ પોતાનું વ્યૂ મતલબ વણવું આમ સારીને બનાવ. જો લખ્યું હશે, લખ્યું છે ગોતો નહીં લખ્યું, વાંધો નહીં. વ્યૂઝનો મતલબ વેણવું આમ સારીને બનાવવું એ પ્રોસેસ હશે. In another one man now has a night business making plastic tablecloth. બીજા માણસે પણ રાતે કામ શરૂ કર્યું. મને દિવસમાં ઊંઘ બહુ આવે છે, એટલે હું દિવસમાં ઊંઘ રાતે કે કામ કરું છું ત્યારે પેલા ગુવડને જેમ જાગતું હોઉં આમ કરી. તો હવે રાતનો ફાયદો ઉઠાવે છે, જસ્ટ બીકોઝ ઓફ ધ ટેકનોલોજી, જસ્ટ બીકોઝ ઓફ ધ લાઇટ ઇન ધ વિલેજ. અને આગળના લાસ્ટ ફકરામાં હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. કે બહુ ગમે ત્યારે ખાવાતી વખતે આપણી સામે પ્રકાશ હોય ને ત્યારે ઓફકોર્સ ગમે યાર. અંધારામાં ખાવું, આમ ચૂલાનું ખાવું, પણ અંધારામાં ખાવું બહુ અઘરું પડે યાર. ખાલી તમારા અગ્નિની પ્રકાશે ખાવું અને થોડું ટેકનોલોજીના પ્રકાશે ખાવું, ઇટ્સ મેક્સ ધ ડિફરન્સ ઇન યોર લાઈફ. ઇટ્સ માય પર્સનલ એક્સપિરિયન્સ માય ડિયર પીપલ. કે અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. કે અમારા બાળકો દિવસમાં પહેલાં 2 કલાક વાંચતા હતા, હવે રાતે 5-5 કલાક ઊંઘતા નહીં. કારણ કે જીવનમાં કંઈ નવું જોઈએ એટલે આમ ક્યુરિયોસિટી થાય કે પપ્પા આવે તો બપોરે નહીં વાંચો, બપોરે દરબડાટ થઈ હોઈ જવાનું, સવારે મસ્તી કરવાનું, નમી લેવાનું, અને રાતે 5 કલાક વીજળી બાળવાની. એમાં ક્યાં 25 રૂપિયા થયા અઠવાડિયા. અપુન બાપુ અબ રાત કો પડેગા. છોકરાઓ એવું કહો માંડ્યા પપ્પા પપ્પા કરતા. આવું છે. તો આની સાથે આપણે સીતાપુર સ્લાઇડ પણ પૂરું કર્યું.
હું નાના નાના વિડીયોના માધ્યમથી હું તમારા મગજમાં સેટ થઈ જઈશ. ચિંતા બિલકુલ ના કરતા. હું ફિલ્ડ ઉપર આવ્યો છું ને, મેં તમને કીધું ને હું ભણાવીશ. મેં તમને કીધું ને શાંતિથી અને જબરદસ્ત ભણાવીશ. મેં તમને કીધું ને ફૂલ કોન્ફિડન્સથી ભણાવીશ. તો હવે ચિંતા કરવાની જરૂર નથી. દીવાની પણ વાહ બિલકુલ જરૂર નથી. આપણે ભણશું, જબરદસ્ત ભણશું, વિથ કોન્ફિડન્સ ભણશું અને વિધાઉટ એની ટાઈપ ઓફ ટેન્શન ભણશું. ટેન્શન લેને કા નહીં બેડું, ટેન્શન દેને કા. તો આની સાથે હું આગળના વિડીયો તરફ પ્રયાણ કરીશ. પણ આ વિડીયો એને પહેલાં શેર કરો, લાઈક ઠોકો યાર, મારે કેવું પડે તમને. સબસ્ક્રાઇબ તો કરી દેવાનું, એમાં ભૂલવાનું નહીં. એમાં મારે નાટક ના જોઈએ, બિલકુલ ના જોઈએ. અને આ વિડીયો ગુજરાતના દરેક વિદ્યાર્થીના ફોનમાં પહોંચવો જોઈએ. જે બાળક ભણી નથી શકતું, જે બાળકને ભણતરમાં અભાવ લાગે છે એના સ્કૂલના ટીચર તરફથી, એના ટ્યુશનના ટીચર તરફથી, તો આ બાપુ ભણાવશે. ચિંતા બિલકુલ ના કરતા. તો મળીએ આગળના વિડીયોમાં. બાય, લવ યુ ઓલ એન્ડ સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ એન્ડ ઓલવેઝ થિંકિંગ ફોર ધ બેટર નેશન.